અને ત્યાં તો આપણી ફોર્ચ્યુનર ભૂખી થઈ રહી બહુ કરી યાર. હાલ રામદેવપીર બાપાના મંદિરે અને અંદર તો જોતે મંદિર રસ્તામાં તો જ્યાં જો ને તલાવડા પીને ખબર વરસાદે પણ કામ કરીને ખબર જોતે મંદિરનો વ્યૂ જોવો લોકેશન બાકી એક્ઝેક્ટ બાજુ નદી મંદિર છે ને બાકી જોર. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે સવારે હું કલે તો ભાઈ નીકળી જાવ ક્યાં જઈશું તમને આગળ ખબર પડશે. બાકી જો ફોર્ચ્યુનર બાકી છે ને આપણે ડુંગરા શીરતી ત્યાં તો વાહે કલે તો બેઠા માવા પર માવા બનાવ. વાહ દોસ્તો આ કામ સારું બોલે પણ અડધો અવાજો બહુ છે મારા વાલા. અને ત્યાં તો આપણી ફોર્ચ્યુનર ભૂખી થઈ રહી બહુ કરી યાર. હાલ મારો ભાઈલાને ખવડાવી જાય જોરદાર. હાલ ફૂલ ખવડાવી દઈ જાય અને ફૂલ ખવડાવી નહીં આવી ગઈ મોજમાં અમે આવી ગયા મોજમાં પાછી સડાઈ દીધી હાઈવે ઉપર. હો ભાઈ ત્યાંથી અમે જઈશું જો કરકોલા ગામ છે રામદેવપીર બાપાના મંદિરે હું કલે તો ભાઈ. હો ભાઈ અને કરકોલા રોડ ઉપર અમે ફોર્ચ્યુનર સડાવી અમારી અને ફાકા ફોજદારી ને વાતો સીધો કરતા હું કલે તો ભાઈ નીકળી ગયા. જોવા તમે રસ્તામાં તો જ્યાં જો ને તલાવડા પીને ખબર વરસાદે પણ કામ કરીને ખબર સારું એવું અને વાતો સીધો કરતા આવી ગયા કરકોલા ગામ. હો ભાઈ આવી ગયા ત્યાંથી રામદેવપીર બાપાના મંદિરે અને અંદર તો જો મંદિર બાકી છે ને બાકી વાહ ભાઈ વાહ જોરદાર મંદિર. જવા તમે અંદર આવો એટલે મજા જ એવા કરે જોરદાર જગ્યા છે. ત્યાંથી પછી મેન કલે રામદેવપીર બાપાના દર્શન કરી લીધા તમે કિલ્લો ભેગા ત્યાંથી પછી મંદિર ને આમ ફરતે આટા માર્યા. મંદિર ની એક્ઝેક્ટ બાજુમાં જોરદાર નદી છે બાકી નદીમાં પાણી જાજુ બધું થાય થોડું ઘણું નથી જતું હકડ પાણી ભર્યું છે. દર્શન કરીને હું કલે તો પાછા નીકળી જાય. કલે તો કે મારા ગાડી આવી મેં તું એક મારો ભાઈ જય રામદેવપીર બાપાનું નામ લઈને હું કલે તો ભાઈ નીકળી જાય ને કલે તો આકે છે ગાડી જો તે મંદિરનો વ્યૂ જોવો લોકેશન બાકી એક્ઝેક્ટ બાજુ નદી મંદિર છે બાકી જોરદાર લાગે છે ભાઈ. ત્યાંથી પછી કરકોલા ગામથી નીકળી ગયા હવે એમ જાવી છે